સરસ મજાના ધોરણ ચના સંસ્કૃત વિષયમાં ગાલા સ્વાધ્યાય પોથી ભાગ નંબર 2 એમાં આપણે પાઠ નંબર 1 મમ અંગાની એટલે મારા અંગો એ સ્વાધ્યાય પોથીમાં પાઠનું આપણે સોલ્યુશન જોવાના છીએ. પહેલો પ્રશ્ન જોઈએ. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર કે પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. પહેલું દ્રશ્ય આપણને એવું કહે છે કે અહીં મસ્તકમાં શું દર્શાવ્યું છે, એટલે કેશાહા એટલે વાળ થાય, એટલે જવાબ ચી આવશે, ચી. બીજું, અહીં મસ્તકમાં શું દર્શાવ્યું છે, તો મો એટલે હોઠ એટલે ઓષ્ટહ એટલે બી આવશે. ત્રીજું છે અહીં મસ્તકમાં શું દર્શાવ્યું છે, તો આવશે કર્ણઃ એટલે કાન થાય, તો બી જવાબ. ચોથું, અહીં મસ્તકમાં શું દર્શાવ્યું છે, તો નાસિકા, નેત્રમ, મુખમ કે લલાટમ, તો નેત્રમ એટલે બી. પાંચમું, અહીં બે હોઠોની વચ્ચે શું દર્શાવ્યું છે, તો દંતાહા એટલે દાંત. છઠ્ઠું, અહીં મસ્તકના ચિત્રમાં શું દર્શાવ્યું છે, ગ્રીવા એટલે ગરદન, એટલે ડી જવાબ આવશે. સાતમું, અહીં ધડના ચિત્રમાં શું દર્શાવ્યું છે, તો વક્ષ એટલે છાતી થાય. પછી આઠમું, અહીં ધડના ચિત્રમાં શું દર્શાવ્યું છે, ઉદરમ એટલે પેટ થાય. પછી છે નવમું, અહીં ડાબા હાથમાં શું દર્શાવ્યું છે, તો કરતલમ એટલે હથેળી, ડી જવાબ આવશે. 10મું, અહીં પગના ચિત્રમાં શું દર્શાવ્યું છે, તો પાદહ એટલે પગ, એ જવાબ. 11મું, અહીં પગના ચિત્રમાં શું દર્શાવ્યું છે, તો આવશે ચરણ એટલે પગ થાય, ડી. 12મું, નીચેનામાંથી હાથનું અંગ કયું છે, હાથનું અંગ કયું છે, તો કરતલમ એટલે હથેળી, એ જવાબ આવશે. 13, નીચેનામાંથી મસ્તકનું અંગ કયું છે, તો નેત્ર એટલે મસ્તકમાં આંખો હોય, એટલે ઉદરમ એટલે પેટ થશે. ચરણ એટલે પગ થાય ને વક્ષ એટલે છાતી થાય, એટલે નેત્રે એટલે બી આવશે. ચોથું, મસ્તકસ્ય અધઃ ખાલી જગ્યા અસ્થિ, તો મુખમ એટલે મસ્તકસ્ય એટલે માથાની વચ્ચે શું આવેલું છે, મુખમ એટલે મોઢું. મુખે એકા મુખની વચ્ચે જીહવા વર્તત એટલે મોઢામાં વચ્ચે કોણ છે, તો જીહવા એટલે જીભ. કરાભ્યામ અહમ કાર્ય એટલે કરોમી, તો ડી જવાબ આવશે. બીજો પ્રશ્ન, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. તો લલાટમ પગનું એક અંગ છે, તો લલાટમ એટલે નહીં, પગનું એનો મસ્તકનું અંગ થાય, લલાટમ એટલે કપાળ, તો ખોટું આવશે, આપણે ટીક કરેલું જ છે. વક્ષઃ એટલે મસ્તકનું એક અંગ છે, વક્ષઃ એટલે છાતી થાય, તો એ માથાનું એક અંગ છે, તો કે નહીં, તેમાં પણ ખોટું. ઉદરમ એટલે શરીરના ધડનું એક અંગ છે, તો ઉદરમ એટલે પેટ થાય, તો શરીરનું ધડ જે કહેવાય એનું અંગ છે, તો કે આ. નાસિકા ધડનું એક અંગ છે,
નાસિકા ધડનું એક અંગ છે, તો કે નાસિકા એટલે નાક થાય એટલે ધડનું એક અંગ થાય નહીં, એટલે ખોટું. દંતાહ એટલે ભોજન કરતી વખતે ઉપયોગી છે, તો કે હા, દંતાહ એટલે દાંત છે. પછી ધડના અંગો લેખન કરવામાં ઉપયોગી છે, તો કે નહીં, ધડના અંગ જે છે એ છાતી અને પેટ થાય એટલે એ લેખન કરવામાં ઉપયોગી નથી. પછી ધડના અંગો રમતગમતમાં ઉપયોગી છે, તો કે નહીં, એટલે ખોટું. હવે ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. હવે જોઈએ પહેલું તો કેશાહ. કેશાહ એટલે વાળ થશે. બીજું છે ઉદરમ એટલે પેટ થશે. ત્રીજું આવશે ગ્રીવા એટલે ગળું, આપણી ડોક. ચોથું છે હસ્તઃ એટલે હાથ થશે. પાંચમું છે ચરણ એટલે પગ થશે. લલાટમ એટલે કપાળ થશે. નાસિકા એટલે નાક થશે. હવે નીચેના પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો. મસ્તકના અંગોના નામ લખો, એટલે મસ્તક એટલે માથું, એમાં જે અંગ છે એના નામ લખવાના છે. પહેલું આવશે કપાળ, બીજું આંખ, નાક, મોં, કાન, જીભ, વાળ, હોઠ અને દાંત. બીજું છે ધડના અંગોના નામ લખો, એટલે ગરદનથી અને કળ સુધીનો જે ભાગ છે, કમર સુધીનો એ ધડ છે, એમાં છાતી આવે, પેટ આવે, નાભી આવે, પીઠ, એ જે છે એ ધડના કે ભાગો છે, અંગો છે. ત્રીજું છે હાથ પગના અંગોના નામ લખો, એમાં કોણી, હથેળી અને આંગળીઓ કે હાથનો ભાગ છે, અને જાંઘ, ઘૂંટણ, પગની ઘૂંટી, એડી અને અંગૂઠો એ પગના ભાગો છે. પાંચમો પ્રશ્ન છે, આપણે જોઈએ. અહીં વિવિધ અંગોના નામ આપ્યા છે, તેનું નીચે આપેલા 3 વિભાગોમાં વર્ગીકરણ કરો અને શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલો. અંગોના નામ, એમાં દંતાહ, ઓષ્ઠઃ, કરઃ, નેત્રમ, વક્ષઃ, મુખમ, ઉદરમ, નાસિકા, ચરણ અને જીહવા. હવે મસ્તકના અંગ, એમાં છે દંતા એટલે દાંત, ઓષ્ઠઃ એટલે હોઠ, નેત્રમ એટલે આંખ, મુખમ એટલે મોં, નાસિકા એટલે નાક અને જીહવા એટલે જીભ. હવે ધડના અંગો, વક્ષઃ એટલે છાતી, ઉદરમ એટલે પેટ અને હાથ પગના જે અંગ છે એમાં કર એટલે હાથ અને ચરણ એટલે પગ થશે. બીજા હાથ પગના અંગામાં પેલા નથી, આપણે એટલા જ લખવાના છે. હવે પ્રવૃત્તિ જે છે એ પઝલ તૈયાર કરવાનું છે. આપણને હાથીનું ચિત્ર આપ્યું છે એ જોઈએ. તો આ જે ભાગ છે એ કર્ણ હશે, આ જે ભાગ છે એ પેટ એટલે ઉદરમ, આ છે પુચ્છમ એટલે પૂંછડી, આ છે ચરણ એટલે પાદ એટલે પગ, આ છે શુંડા એટલે સૂંઢ, અને આ દંતાહ એટલે દાંત, નેત્રમ એટલે આંખ આપેલી છે. જોઈએ આપણે. નેત્રમ એટલે આંખ થશે, કર્ણ એટલે કાન, ઉદરમ એટલે પેટ, દંતાહ એટલે દાંત, શુંડાહ એટલે સૂંઢ, પાદહ એટલે પગ, પુચ્છમ એટલે પૂંછડી, નેત્રે એટલે 2 આંખ, કર્ણો એટલે 2 કાન, દંતૌ એટલે દાંત અને પાદાહ એટલે પગ થશે. આ રીતે સરસ મજાનું પાઠ જે છે મમ અંગાની, એ સ્વાધ્યાય પોથીમાં આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોના માધ્યમથી જોયું. વિડીયો અહીંયા પૂર્ણ કરીશું. મળશું પાછા તમને નેક્સ્ટ વિડીયોમાં. મળીએ નવા વિડીયો સાથે.